ડીસા તાલુકાના મુડેઠા નકળંગ ભગવાનના મંદિર ખાતે મહાકાલ સેના અને બનાસકાંઠા જિલ્લાના રાજપૂત સમાજના સંગઠનોની મીટિંગ યોજાઈ। પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની અસ્મિતાને ઠેસ પહોંચે તેવું ભાષણ આપતા રોટી બેટીના વ્યવહારો રાજાઓએ અંગ્રેજો સાથે કરવાની અભદ્ર ટિપ્પણી કરી। ત્યારે હવે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં રાજપૂત સમાજ રોષે ભરાયો છે। ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને પ્રવેશ ન કરવાના પોસ્ટરો લાગ્યા છે અને હવે મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને શ્રી નકળંગ ભગવાનના મંદિર ખાતે રાજપૂત સમાજના સંગઠન સાથે મળીને એક મીટિંગ યોજાઈ હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભાજપને પરિણામ ભોગવવા તૈયાર રહે। ત્યારે હવે રાજપૂત સમાજના યુવાનો આકરા પાણીએ જોવા મળ્યા છે અને 262 રજવાડાઓ અર્પણ કરનાર રાજપૂત સમાજને બદનામ કરવા નીકળેલા પુરુષોત્તમ રૂપાલા તેરી ખેર નહીં ના સૂત્રને સાર્થક કરીને બતાવીને જ જંપીશું અને એક થાવ હવે સમય બદલાવાનો છે। ત્યારે ક્ષત્રિય સમાજ લાલઘુમ થઈને મેદાને ઉતર્યો અને ગામડે ગામડે રાજપૂત સમાજને જગાડવાની પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માંગ બુલંદ બની છે। હવે બનાસકાંઠા મહાકાલ સેના અને બનાસકાંઠા જાગીરદાર સમાજના યુવાનો સતત અઠવાડિયાથી રાત દિવસ મહેનત કરીને રાજપૂત સમાજના ગામોને જાગૃત કરવાની કામગીરી કરી રહ્યા છે। એક જ પ્રશ્ન છે, રૂપાલા જે રાજપૂત સમાજ વિશે અપશબ્દો બોલ્યા છે એનો જવાબ જ આપવાનો છે। રૂપાલાની ટિકિટ રદ ના થાય તો એના વિરુદ્ધમાં વોટિંગ કરીને એને હરાવવાનો છે। એના બીજા જે 26 સીટોમાંથી છે ને અહીંયાને પણ ખબર પડવી જોઈએ કે રાજપૂત સમાજનો વિરોધ કરવાથી આ પરિણામ ખોટું મળે છે। બીજું એમ છતાંય નહીં મને તો આર પારની લડાઈ કરવા રાજપૂત યુવાનો બધા તૈયાર છે। પહેલાં રાજપૂત જન્મતો જ મરવા 14 વર્ષનો રાજપૂત મરવા તૈયાર હતો, એટલે અત્યારે મરવાનો સમય નથી, જેલમાં જવાથી કોઈ બિયાવાનું નથી, કારણ વગર કોઈને આપણે નડવું નથી। એક હજાર રૂપાલાનો પ્રશ્ન છે, રૂપાલાનો પ્રશ્ન હલ ના થાય એટલે આપણે શાંતિથી બેસવાનું પણ નથી અને રાજપૂતના જે સમાજના ગમે ગમ છે ગમે ગમ ભેગા થઈ અને વડીલોને અને બીજા અન્ય સમાજોને પણ આપણે વાતચીત કરીને સાથે રાખી અને આ અભિયાન પાર પાડવાનું છે। આજે અમારા તાલુકામાંથી કાંકરેજ તાલુકામાંથી અમારા નવયુવાને જે મળ્યા છે એ નિરાધાર એક જ એ છે કે જે અમારી સમાજની બેન દીકરીઓ માટે પુરુષોત્તમ રૂપાલા જે બોલ્યા છે તેના વિરોધમાં આજે અમે બધા મળ્યા છે। લગભગ 500 થી 1000 જણા યુવાનો મળ્યા છે। એક જ નિરાધાર અમારો એ છે કે સરકારશ્રી જે આ ટિકિટ પરસંતો રૂપાલાજીની ટિકિટ રદ નહીં કરે તો ખરેખર અમારા ક્ષત્રિયો દિન પ્રતિદિન આજે વધતા જાય છે અને રોડ ઉપર આવતા જાય છે। આ જો આને ટિકિટ રદ નહીં કરે ને તો આનું પરિણામ સરકારને ભોગ્યા વગર છૂટકો જ નથી અને ભોગવવું જ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તાલુકો મળ્યો છે, કાલે આજે આખો બનાસકાંઠો મળશે, બધા ક્ષત્રિયો મળશે અને જ્યાં સુધી આનું પરિણામ નહીં મળે ત્યાં સુધી અમે ક્ષત્રિયો આ ચાલુ રાખશું અને પાર્ટીને જણાવવા માંગીએ છીએ કે અમારા કાંકરેજ તાલુકા અને ડીસા તાલુકામાં બીજેપી પાર્ટીએ પ્રચાર કરવા માટે આવવું નહીં અને જો પ્રચાર કરવા માટે આવશો તો એનું પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેજો। જય ભવાની, જય મહાકાલ, જય મહાકાલ। કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ બનાસકાંઠા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।